परम पूज्य सरस्वती लब्धी प्रसाद आचार्य भगवान श्री रत्न सुंदर सुरेश्वरजी महाराज साहेब चरणों में सत्सद वंदन सुसलामतो साहेब। आज जोगेश्वरी संघ में भाग्योदय आप जेवा व्याख्यान वाचस्पति गुरुदेवनी निशा आपने मળી છે, જેમની પુસ્તકો અનેક યુવકોના જીવનમાં યુટર્ન લાવ્યા છે, યુવા પેઢીને અંધકારના ઓથારમાંથી ઉજાસના પગરણ સુધી પહોંચાડી છે। એવા 500 બુકના રચયિતા મહાત્મા આજે આપણી સમક્ષ છે। મારે ખ્યાલથી અડધાને ખબર બી નહીં હોય કે સાહેબનું હમણાં છેલ્લે મુલુંડમાં 500મી બુકનું વિમોચન હતું। મા સરસ્વતીની જેમના પર અસીમ કૃપા છે એવા પરમ પૂજ્ય રત્ન સુંદર સુરેશ્વરજી મહારાજ સાહેબનું લેખન કાર્ય 1000 બુક સુધી પહોંચે અમને રાષ્ટ્ર સંતનું બિરુદ મળે છે અને ઇતર કોમને પણ માંસાહાર છોડાવી શાકાહારી બનાવી ચીન શાસનનો ડંકો બજાવ્યો છે સાહેબીએ। એવા ઉપકારી ગુરુદેવ અમારા સંઘમાં પધારી અમારા પર ઉપકાર કર્યો છે અને આવી જ રીતે આગળ પણ દિશા પ્રદાન કરશો। હમણાં મને સાંભળવા કરતા સાહેબજીને સાંભળવા બધા વધારે આવ્યા છે, તો બે જરા અવાજ બંધ કરો, જે બે નાના ચડાવવા લેવા છે, એક તો કામલીનો ચડાવો, એક ગુરુ પૂજનનો ચડાવો। ફટાફટ જેને બોલવાની ઈચ્છા હોય ફટાફટ બોલજો, એટલે વધારેમાં વધારે આપણે સાહેબજીને સાંભળી શકીએ। આ ચડાવો રૂપિયામાં છે। પહેલો ચડાવો ગુરુ પૂજનનો લઉં છું 11,000 રૂપિયા। જેની ઈચ્છા હોય ફટાફટ બોલજો। 11,000 રૂપિયા રૂપિયામાં છે। 11,000 રૂપિયા 11,000 રૂપિયા 11,000 રૂપિયા બોલો 11,000 રૂપિયા में है भाई 51,000 રૂપિયા ધન્યવાદ। 51,000 બહુ મોટો લાભ છે। આવો લાભ વર્ષોમાં એકવાર મળશે। 51,000 રૂપિયા બોલો 51,000 રૂપિયા 51,000 રૂપિયા એક વાર, 51,000 રૂપિયા બે વાર, આદેશ આપું છું। 51,000 રૂપિયા બોલો 51,000 લાખ જાય છે। 51,000 રૂપિયા ત્રણ વાર બોલો શ્રી ધર્મનાથ ભગવાન કી જય। કમળાબેન કપૂરચંદજી સરદારજી કોટાવાડી પરિવારે આ લાભ લીધો છે। સાહેબજીને કામડી બોલાવવાનો 11,000 રૂપિયા 11,000 રૂપિયા 51,000 રૂપિયા જેની ઈચ્છા હોય ફટાફટ બોલજો। 51,000 રૂપિયા બોલો 51,000 રૂપિયા એક વાર, 51,000 રૂપિયા બે વાર, આદેશ આપું છું। 51,000 રૂપિયા ત્રણ વાર બોલો શ્રી ધર્મનાથ ભગવાન કી જય। કમલાબેન કપૂરચંદજી સરદારજી કોઠારી પરિવાર આપણા સંઘના પ્રમુખ બી છે, એમણે આ લાભ લીધો છે। આવો એમના પરિવાર આવી જાય, પ્લીઝ ફટાફટ આવજો। ચાલો જણાવો ભૂષણ
મોકલા મોતી પુસ્તકની યાત્રા 400 નાનકડા બાબાએ પોતાના દાદાને એક પ્રશ્ન પૂછ્યો. નાની નાની બાબતોમાં મારું માથું બગડી જાય છે, બહુ મોટી બાબત બગડે છે છતાં પણ તમારું મગજ સ્વસ્થ રહે છે, કારણ શું છે? દાદાએ પોતાને કીધું, તારા ખિસ્સામાં પૈસા છે? પૈસા કાઢ્યા, ટાઇલ્સ ઉપર પૈસા નાખ્યા. દાદાએ પોતાના ખિસ્સામાં જઈને રૂપિયાની નોટ નાખી અને દાદાએ પૂછ્યું પોતરાને કંઈ સમજાયું? તો કે ના સમજાયું નહીં. તારા પ્રશ્નનો આમાં મેં જવાબ આપી દીધો. દાદા તમે તો કંઈ બોલ્યા જ નથી અને આમાં શું સમજાયું? ત્યાં દાદાએ કીધું, જો તે જે પરચુરણ નાખ્યું ને એનો અવાજ આવ્યો, મેં રૂપિયાની નોટ નાખી એનો અવાજ આવ્યો. જેનું મન પરચુરણ જેવું હોય એ અવાજ બહુ કરે, રૂપિયા જેવું હોય એ અવાજ. મારીને તમારી આગળ 3 ચીજ પરમાત્માએ ખૂબ ઉદારતા કરી નાખી છે. પહેલું આપ્યું છે મન. લાખો કરોડો અનંત જીવોની આગળ આ મન છે જ. બીજા નંબરમાં આપ્યું છે પુણ્યકર્મ. એ પણ બહુ ઓછા જીવો આપ્યો છે. અને ત્રીજો આપ્યો છે સમય. બધા તમે મને ખાલી એટલું કહી દો, મન, પુણ્ય અને સમય ત્રણેયનો સદુપયોગ ચાલે કે દુરુપયોગ? અનંતકાળે મળેલું મન, રેર દેશમાં મળતું પુણ્ય અને સતત ભાગી રહેલો સમય. તમને મને ભલે લાગતું કે આપણે મોટા થઈ જઈએ, હકીકતમાં મોટા થઈ જતા મત નથી કાઢે. દરેક સમય જાય છે અને જીવન સમાપ્તિની નજીક. મનનું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં, પુણ્યનું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં અને ટાઈમનું ઇન્વેસ્ટમેન્ટ? તમને શું લાગે છે આવતા જન્મમાં તમારે શું જોઈએ? શું ગપ્પા મારો? શું જોઈએ આવતા જન્મમાં? ચાલો ઓકે, આવતા જન્મમાં જોઈએ છે વર્તમાનમાં મળ્યું એનો ઉપયોગ કેટલો? આપણે કેવી રીતે વાત કરીએ? આત્મા મળેલાનો સદુપયોગ નથી તો આવતા જન્મનો શરીર માટે જ અને આ જન્મમાં મળેલાનો સદુપયોગ કરે એને આવતા જન્મમાં માગવું ન પડે, વગર માગે મળી જાય. ધર્મના ભગવાન શાંતિદેવ પાટતા આવા સુંદર મજાના પરમાત્માને પામીને મારા જીવનમાં 3 પ્રશ્ન પૂછીને બસ પ્રકરણ પૂરું વ્યાખ્યાન. મારા હૃદયમાં રહેલો પ્રેમ એ કેટલા સરનામા સુધી હું પહોંચાડું છું? આપણો પ્રેમ કેટલા સરનામા સુધી? માવીનો પ્રેમ ચંડોકોશીના સરનામે પણ ગયો. મારી હત્યા કરવા તૈયાર થાય, ભલે તૈયાર થાય, મારો પ્રેમ ત્યાં પણ પહોંચશે. આપણા પ્રેમના સરનામા કેટલા? શું જીવોની પૈસાની માંગ? મારો પ્રેમ કેટલા જીવો માટે? ઉપકારી માટે, અપકારી માટે, સહકારી માટે,
3, 4, 5 ફિગર મળે એટલા નહીં. મારો પ્રેમ એનું સરનામું કેટલું. નંબર 2, મારા પુણ્યનું સરનામું કેટલું. મારા પુણ્યમાં હું કેટલા લોકોનો ભાગ રાખું છું. મારું પુણ્ય મારું કે જગતના જીવો, પરમાત્માનું પુણ્ય જગતના જીવો માટે જો હવે મુજબ શક્તિ છે સભી જીવ કરું શાસન છે. મારું પ્રેમ કેટલા, મારો પ્રેમ કેટલા સદાવે, મારું પુણ્ય કેટલાને સદાવે અને મારી પ્રસન્નતામાં કેટલાને સાથે. પુણ્ય, પ્રેમ અને પ્રસન્નતા આ ત્રણમાં મારી સાથે કેટલું. હમણાં મોંઘવારી વધી, એ તમારે બધી કે તમારે ત્યાં કામ કરનારા નોકરને પણ એનો પગાર વધારે વધારવો જોઈએ પણ વધારે હું મતલબ કે તમે બધા હમણાં એક બાબાને મમ્મી રસોઈ કરતી હતી. બાબો કેવા હતો, મમ્મી બહાર ભિખારી છે. મમ્મીએ રૂપિયો આપ્યો બાબાના, ભિખારી નાખ્યો. બાબાએ રૂપિયો લેવાની ના. કેમ ના પડી ખબર છે? બાબાએ મમ્મી 1 રૂપિયામાં કાંઈ ના આવે, ભિખારીનું શું આવશે? એક બાબો પોતાની મમ્મી રૂપિયાના 10 માગે છે, ભિખારી રૂપિયામાં કાંઈ ના આવે. જ્યારે મોંઘવારી નડે ત્યારે આપણે ત્યારે બીજા જે દિવસે આ માનસિકતા આપણી ક્લિયર થાય, સ્પ્રેડ પથ્થર ગાદી ઉપરની નીચે પડે, એ ક્યાં જ પડ્યો છે. પાણી પણ અગાસી ઉપરથી નીચે પડે ત્યાં ન પડ્યું છે, આમ સ્પ્રેડ. આપણે પથ્થર જેમાં કે પાણી, મારું પુણ્ય જ્યાં પણ પડે ત્યાં જ રહે કે જે દિવસે આ માનસિકતા આપણી બની જાય, ઘણીવાર મનમાં એમ થાય આ એરિયા કયો કહેવાય? જોગેશ્વર. આ જ એરિયામાં તમારે ઘર બદલવાનું હોય થોડું તો ટેન્શન ને પર ઘર જવું છે, થોડું ટેન્શન ને પર ઘર. પણ જોગેશ્વરી છોડીને અમદાવાદ જવું હોય પર કામ, થોડું એડજસ્ટમેન્ટ થોડું મુશ્કેલ પડે ને. આટલા વર્ષ સુધી અહીંયા નવા કામમાં જવું, ત્યાં સ્કૂલ, કોલેજ, ધંધો, આ તે પર ઘર જવું હોય તો થોડું ટેન્શન, પર ગામ જવું હોય તો થોડું વધુ ટેન્શન, પરદેશ જવું હોય વધારે ઓકે, અને પરલોકમાં જવું હોય ત્યારે સાચ બોલો, પરલોકની તૈયારી આપણી કેટલી? આવું કેમ? શું નીલ કેમ ની જવાનું તો પક્કું છે. આપણે નેગ્લેક્ટિવ છે કે જવાનું છે, મારે તમારે બધા ક્યાં રાખી જવાનું કે આપણો હક પણ કેટલો છે. તમે આત્માની વાત પછી કરો, પુણ્યનું તો વિચારો છો, આત્માની વાત છોડી દો. મારે પુણ્ય વિના નહીં ચાલે, નક્કી છે નહીં, 101% નક્કી છે ને. ખોરાક મળે એ પણ પુણ્યથી, ખોરાક પચે એ પણ પુણ્યથી, પાણી મળે પુણ્યથી, પાણી જાય પુણ્યથી, બધું જ પુણ્ય. તમે આત્માના ધરી જાઓ. મને પુણ્ય વિના 1 મિનિટ નહીં ચાલે. સેકન્ડ નંબર મને પ્રેમ વિના નહીં ચાલે.
તમે કોઈ પણ જગ્યાએ ઉભા રહો, બધા તમારો તિરસ્કાર કરે, તમને લાગે જીવન અડધો સુધી મળી જવાનું. પુણ્ય વિના નહીં ચાલે, પ્રેમ વિના નહીં ચાલે, અને પ્રસન્નતા વિના નહીં ચાલે. પરિવાર હરી પરમાત્મા વિના તમે કહો મને ચાલશે જ નહીં, પણ પુણ્ય, પ્રેમ અને પ્રસન્નતા ત્રણ વિના તો નહીં ચાલે. અને એ ત્રણ માટે પરલોકનું પ્રોવિઝન કાંઈ નહીં. આવું કેમ? આ ત્રણ તમને ક્યારે યાદ આવે આખા દિવસમાં? સાચું બોલો, પૈસા કેટલા યાદ આવે અને આ ત્રણ કેટલા યાદ આવે? મને એ સમજાતું નથી. વગર પૈસા મળે તમે ઉપર કેમ બેહાડે? ત્રણ વાત કરી અને પ્રવચન દીધા. ખાલી ત્રણ જવાબ આપ્યો. મોત પછી અમારી સાથે ભીષણ થયા. મને સમજાવવા માટે નહીં બધા ટેપથી હૃદયથી માંગતો બોલ્યો, મોત પછી આ પૈસા તમારી સાથે ખરા? 100% નહીં. ચાલો સેકન્ડ નંબર, મોત સુધી તમારી સાથે ખરા? મોત સુધી નહીં, મોત પછી નહીં, મોત સુધી નહીં. જ્યાં સુધી તમારી સાથે હોય ત્યાં સુધી 100% તમને મજામાં રાખે એ નક્કી કરું. તો કોના માટે દોડો? મોત પછી નહીં, મોત સુધી નહીં, અને હોય ત્યાં સુધી મસ્તી કેની. અમારી ભૂમિકા ભૂલો. મોત પછી પરમાત્મા 100% અમારી સાથે. આખી જિંદગીમાં મોત સુધી પ્રભુ અમારી સાથે, અને જ્યાં સુધી પ્રભુ સાથે ત્યાં સુધી મજામાં જ. then I would like to ask you, તમારી આ માનસિકતા કેમ આવી? તમે મને હા પડજો, ખરેખર હૃદયથી માનો છો? જ્યાં સુધી પૈસા સાથે હોય ત્યાં સુધી 100% મજા, એવું તો નથી. મોત સુધી પણ સાથે નહીં, મોત પછી પણ સાથે નહીં. તો આખી જિંદગી સવારથી રાત સુધી પૈસા માટે છે. નહીં, મને કહો તમારી સામે પુરવાર સમજાય. ભગવાન આવી શું કે તમારા અનુભવ શું વિચારે હોવું જોઈએ. વિચારવામાં શું કામ? તમારી દ્રષ્ટિએ હું મજામાં? ભાઈ તમારી બધાની દ્રષ્ટિએ હું મજામાં? શું છે મારી? નહીં, હું કેમ મજામાં? તમે જોઈએ મારી મજા? હવે બીજું, સાહેબ હું મજામાં ખરેખર મારી મજા તમને આપી દઉં તો લેવી છે. મેં ક્યાં નામ સંસારમાં છો એટલે પૈસા માટે મેં નામ નથી પાડ્યું. ખાલી મને કહો, we are living with body, not for body. તમે ટૂંકી દો, we are living with money, not for. બસ પૈસા સાથે જીવો છો તો પૈસા માટે જીવો છો, એટલું ક્લિયર કટ કરી. જવાબદારી તમે કોની જવાબદારી તમારી? તમારા બાપુજી પણ આમ કહેતા હતા, બાપુજીના બાપુજી બધા પોતે એમ જ છે, મારા માટે કંઈ નહીં, ખાલી જવાબદારી જ છે. એટલા બધા ઉપકારી છો તમે.
ખાલી એટલું કહું છું, 3 ચીજ ભગવાન મારે જોઈએ: પુણ્ય, પ્રેમ અને પ્રસન્નતા. તમે મને આવતા જન્મમાં મળશો નહીં, મને ખબર નથી, બટ આઈ વુડ લાઈક ટુ હેવ 100% મારું પુણ્ય વધતું જાય, મારા પ્રેમના સઘનમાં વધતા જાય અને મારી પ્રસન્નતામાં હું બધાને સાથે. તમને ખબર છે બરોડાને ભાઈ આવ્યા હતા. બરોડામાં ચોમાસું કરી આવ્યું. મને કહે મારા ઘરમાં કૂતરો છે પાળેલો, એને આપણા દર્શન કરવા લઈ આવું. હું લાવો. કૂતરા લાવ્યા. પાળેલો કૂતરો આગળ ચાલ, બેસ, પગે લાગ, બરાબર સમજાય? શું કર્યું કૂતરાએ? બધું. હવે સાંભળો, આવો કૂતરો આજ્ઞાનકારી આમ પગે લાગ્યો, માથું નમાયું, આમ બેન. પછી મેં એમને પૂછ્યું, મેં કહ્યું કૂતરો તમારું બધું જ માને? તો કે કૂતરો એકલો જ માને, બાકી કોઈ નહીં. કૂતરો માને ને દીકરો ન માને, આ તમારું સિન્સિયરલી. ભગવાન, હું તમને માનું કે ન માનું, પણ મારે પુણ્ય, પ્રેમ અને પ્રસન્નતા તો જોઈએ જ છે. આપઘાત કરીને જિંદગી ટૂંકાવી લેવાનું મન થાય અથવા ન હોય તો વર્તમાનમાં પણ જોઈએ અને આવતા જન્મમાં પણ એ કેવી રીતે મળે. શક્તિનો સદુપયોગ કરીએ તો પુણ્ય વધે. આપણા હૃદયમાં વધુમાં વધુ જીવોને સ્થાન આપીએ તો પ્રેમ વધે અને પરિસ્થિતિ જે પણ હોય એને સ્વીકાર કરીએ તો પ્રસન્નતા વધે. બીજાને શેરિંગ કરીએ, પુણ્ય વધે. બેરિંગ કરીએ, પ્રસન્નતા વધે. બેરિંગ અને કેરિંગ કરીએ તો પ્રેમ વધે. બેરિંગ, કેરિંગ, શેરિંગ અને ડેરિંગ આ ચારેયથી આપણા જીવનમાં આવે બહુ મોટો શું તમારું પુણ્ય કેટલું ખબર નથી, મારું પુણ્ય છે એ ભગવાનના દર્શન. અત્યારે તો ટૂંકી મુલાકાતે આવવાનું થયું છે. હજી મુંબઈમાં એકાદ વર્ષ રોકાવાની ગણતરી કરી. સવારના પરમાં દુકાનમાં આટલી ઘરાકી હોય તો દુકાન વધારવાનું મન ન થાય, આમ ચાલે. ફરી પાછું ક્યારેક પણ અમુક વિકાસે 2-3 દિવસ આપવાની પૂરી ગણતરી છે. તમારી મારે આજે કરવો જ નહોતું, બહુ થાક્યો હતો. આ તો સંભળાવી તમને હમણાં મેં આટલું મને એમ બચાવ્યું. હવે ફરી વાર બહુ માલ દેખાડ્યો છે, ગમ્યો, ખરીદ્યો. બસ ભગવાન આગળ એટલું માગું છું. અને પરમાત્મા આગળ જતા હો એક પ્રાર્થના ખાસ કરજો, ભગવાન મારી ઈચ્છા સફળ થાય એવું નથી માગતો, પણ મારા માટેની તમારી ઈચ્છા હોય એ સફળ થાય એવી કૃપા મારી કૃપા છે. મારી ઈચ્છા સારી નથી, મારા માટેની તમારી ઈચ્છા ખરાબ નથી. આજ સુધી આવ્યો છું, મારી ઈચ્છા સફળ થાય માટે મારા માટેની આપની જે પણ ઈચ્છા હોય એ સફળ કરો એવી તાકાત પ્રભુ મને આપો. અને આ જ પ્રભુની ઈચ્છા છે, તારો પ્રેમ વધાર,
આપણું પુણ્ય વધારે કાર્ય થશે. સર્વમંગલ મંગલ કલ્યાણમ પ્રધાનમ સર્વધર્માણામ જય. પછી સાસણ દેવકી